શીતલભાઈ ભટ્ટની સામે એક એટ્રોસિટીની ફરિયાદ કાલે દાખલ થયેલી છે. એમને શીતલભાઈ નાઓના દ્વારા 2023ની અંદર એક એફિડેવિટ કરીને એસપી સાહેબને, રેન્જ આઈજી સાહેબને અને ગૃહમંત્રી સાહેબશ્રીને એક પત્ર લખીને આપવામાં આવેલો હતો કે જેમાં એમની સામે કોઈ પણ ફરિયાદ દાખલ થાય તો એ ફરિયાદના કામે એમને સંપૂર્ણ એમનું નિવેદન લઈ એમનું તપાસ સંપૂર્ણ ન્યાયિક રીતે થાય એ રીતે એ પ્રમાણે કરી અને ફરિયાદ દાખલ કરવી. તેમ છતાં પણ ગઈકાલના રોજ એમની સામે એક એટ્રોસિટીની ફરિયાદ દાખલ થયેલી છે. શીતલભાઈ નાઓના દ્વારા ભૂમાફિયાઓની સામે ઘણી બધી બાઇટ લઈને અને એમને એ પોતે મીડિયાની અંદર પત્રકાર તરીકે વ્યવસાય કરે છે. એમને ઘણા બધા ભ્રષ્ટાચારો બહાર પાડેલા છે, જેથી તેઓની રીસ રાખીને આ એટ્રોસિટીની ફરિયાદ એમની સામે દાખલ થવામાં આવેલી છે. ફરિયાદ દાખલ થઈ એનો એમનો વાંધો નથી કે અફસોસ નથી, પરંતુ એ ફરિયાદની અંદર જે ફરિયાદીનું જે નિવેદન લેવામાં આવે, પંચોનું નિવેદન લેવામાં આવે, પછી એમના જે સાક્ષીઓ જે છે એમનું નિવેદન લેવામાં આવે, એ જે નિવેદન લેવામાં આવે એ વિડીયોગ્રાફી કરીને લેવામાં આવે અને એ વિડીયોગ્રાફી કરીને જે નિવેદન લેવામાં આવે એ સાચવી રાખવામાં આવે. એટલી જ અમારી માંગ છે. ખેડા જિલ્લાના પોલીસ પ્રશાસન પાસેથી આપ શું આશા રાખો છો? ન્યાયિક પ્રક્રિયાની અંદર અમે તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા માટે પ્રતિબદ્ધ છીએ. શીતલભાઈ ભટ્ટ કઈ નાસી જાય એવા કોઈ વ્યક્તિ નથી, બરાબર છે. અને શીતલભાઈ ભટ્ટનાઓની સામે જે ફરિયાદ દાખલ થયેલી છે એમાં ફરિયાદીને પણ ન્યાય મળે અને જો ખોટી ફરિયાદ હોય તો શીતલભાઈને પણ ન્યાય મળે.